મહેસાણાના કડીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભાજપના અભિવાદન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા। જાહેર મંચ પરથી નીતિન પટેલે પોતાના અનુભવો વર્ણવતા ભાજપના નવા નેતાઓને ટકોર કરી હતી। આ સાથે નીતિન પટેલે પોતાની જ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ક્લાસ લીધો હતો। નીતિન પટેલે ભાજપમાં આવેલા નવા નેતાઓ પર નિશાન તાકતા કહ્યું હતું કે જેમને અત્યારે બધું સરળતાથી મળી ગયું છે તેઓ ભૂતકાળનો સંઘર્ષ ભૂલે નહીં। તેમણે કહ્યું કે મોદી સાહેબ અને કમળના નિશાન પર જીતીને કેટલાક નેતાઓ ખિસ્સામાં હાથ નાખીને ફરે છે, પરંતુ તેમને ભૂતકાળનો સંઘર્ષ યાદ નથી। આ બધું કેવી રીતે થયું? ઘણા લોકો નસીબદાર હોય છે, તૈયાર ડીશ બને, તૈયાર ભોજન, એના ઉપર આવીને બેસી જવાનું, એર કન્ડિશન રૂમ હોય, કાર્યકરોએ ભૂતકાળમાં મહેનત કરી હોય અને તૈયાર ખાવાનું ઘણાને મળી ગયું છે ને એમને ખબર નથી। ફક્ત તૈયાર માલ ઉપર, તૈયાર ભાડા ઉપર આવીને બેસી જાય અને એમ સમજે કે આ બધું એમને એમ બધું થઈ જાય છે। એમને એમ થતું નથી। પક્ષનો તમને કમળનું નિશાન મળે, પક્ષનો મેન્ડેટ મળે, કાર્યકરોનો સહયોગ મળે, પ્રજા નરેન્દ્રભાઈને જોઈ, કમળને જોઈ, ભૂપેન્દ્રભાઈની સરકારની આપણી કામગીરી જોઈ, જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખનું કામ જોઈ અને કમળને ફટફટ જે છૂટાય ને એને કશું કરવાનું નથી, ખાલી ખિસ્સામાં હાથ નાખી અને ફરે અને મજા કરે। તો ભાજપને અહીં સુધી પહોંચાડવા માટે જૂના કાર્યકર્તાઓએ પરસેવો પાડ્યો છે એ વાત સમજાવતા નીતિન પટેલે કહ્યું કે 1990ના દાયકામાં બીજેપી માટે પ્રચાર કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું હતું, પરંતુ કાર્યકર્તાઓએ આ કપરું કાર્ય પણ પાર પાડ્યું। નીતિન પટેલે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને શિખામણ આપતા કહ્યું હતું કે માત્ર મીઠો આવકાર આપવાથી કંઈ નહીં થાય, નક્કર કામ કરવાથી જ પ્રજાનો વિશ્વાસ જીતી શકાય છે। ફક્ત મીઠા આવકારથી ના ચાલે, સામે કામ પણ કરવું પડે। ઘણા લોકો શું હોય છે, આ મારો 40 વર્ષનો અનુભવ કહું, 40 વર્ષનો, ઘણા બોલે મીઠું મીઠું, તમે મળવા ગયા હો ને કે કાલ જ થઈ જશે, તમારે કોઈ ચિંતા નહીં, પણ એ કાલ કદી ઉગત નહીં। એના 5 વર્ષ પૂરા થઈ જાય ને એ ભાઈના